આવતીકાલે વર્લ્ડ યોગા દિવસ નિમિત્તે સુરતમાં પ્રી યોગા ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, ત્યારે સુરતના ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો। આવતીકાલે વર્લ્ડ યોગા ડે નિમિત્તે સુરતમાં પ્રી યોગા ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર યોગને પ્રાધાન્ય આપ્યું છે અને ત્યારે સુરતના ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં મહિલાઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ યોગના ફાયદા જણાવ્યા હતા અને યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે અને જીવનમાં બદલાવ આવે છે તેમ તેમણે જણાવ્યું હતું। નમસ્કાર, હું ફાલ્ગુની ગોદીવાલા। આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની દુનિયાભરમાં યોગ આજે એટલું બધું 21મી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે, તો તેની પ્રી યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગ મુક્ત ભારત થાય, રોગ મુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો। કેટલા ફાયદા થાય? યોગથી ખૂબ જ ફાયદા થાય છે, અધડક ફાયદા છે। આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે, સાથે તમને એ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।